નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે પ્રકરણ નંબર 12 હેડોનનું સૂત્રની અંદર સ્વાધ્યાય 12.2 માં દાખલા નંબર 4 થી આગળ જોઈએ. એક ત્રિકોણ અને એક સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ અને આધાર સરખા છે. ત્રિકોણની બાજુઓના માપ 26 સેમી, 28 સેમી અને 30 સેમી છે. તેમજ સમાંતર બાજુ ચતુષ્કોણ 28 સેમીના આધાર ઉપર છે. તો તેની ઊંચાઈ કેટલી? તો સમાંતર બાજુ ચતુષ્કોણ અને ત્રિકોણ બંને એક જ આધાર ઉપર છે. તો જો આપણે એક સમાંતર બાજુ ચતુષ્કોણ દર્શાવી અને એક ત્રિકોણ દર્શાવીએ, તો આ એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે. A B C D સમાંતર બાજુ ચતુષ્કોણ છે. અને ધારો કે અહીંયા કોઈ બિંદુ P લઈએ, P અને A જોડી દો, P અને B જોડી દો, તો આ એક ત્રિકોણ છે. તો ત્રિકોણ અને સમાંતર બાજુ ચતુષ્કોણ બંને એક જ આધાર ઉપર છે. ત્રિકોણની બાજુઓના માપ આપેલા છે. ત્રિકોણની એક બાજુનું માપ 26 સેન્ટીમીટર છે, એક 28 સેન્ટીમીટર છે અને એક 30 સેન્ટીમીટર છે. અને આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે એ 28 સેન્ટીમીટર ત્રિકોણની બાજુ છે એ આધાર ઉપર છે. એટલે આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે એનો આ આધાર છે 28 લેવાય. તો આધાર ઉપર રહેલા ભેદની ઊંચાઈ શોધવા, આ ઊંચાઈ શોધવાની છે. આ ઊંચાઈ જેને આપણે h કહીએ, આ h આપણે શોધવાનું છે. 28 સેમી ના આધાર ઉપર હોય તો તેની ઊંચાઈ શોધો. આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે એના માટે આ ઊંચાઈ થશે, જેને આપણે ભેદ કહીએ છીએ. આ ઊંચાઈ કેટલી છે તે આપણે શોધવાની. તો સૌથી પહેલા આપણે આ ત્રિકોણ છે, આ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી કાઢીએ. તો ત્રિકોણ પહેલા તો આપણે ધારી લઈએ, આમાં ક્યાંય વર્ણનમાં PAB ને ABCD આપેલું નથી. તો ધારો કે ત્રિકોણ PAB અને સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD બંને એક જ આધાર AB પર આવેલા છે. હવે આપણે ત્રિકોણ PAB માટે અર્ધ પરિમિતિ એ શોધી કાઢીએ. તો PA + PB + AB છેદમાં 2. તો PA નું માપ 26 સેમી, PB નું માપ 23 સેમી, AB નું માપ 28 સેમી છેદમાં 2. તો આ ત્રણેયનો સરવાળો કરીએ તો સરવાળો એનો 84 થાય છેદમાં 2. એટલે અર્ધ પરિમિતિ 42 સેન્ટીમીટર થશે. હવે આપણે એનું ક્ષેત્રફળ શોધીએ. ત્રિકોણ PAB નું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં S - PA S - PB અને S - AB. તો S 42 સેન્ટીમીટર કૌંસમાં 42 માઈનસ PA, તો PA 24, 42 માઈનસ PB તો PB 30, 42 માઈનસ AB તો AB 28. તો 42 પહેલા કૌંસની બાદબાકી કરીએ, 12 માંથી 6 બાદ કરો તો 6, 3 માંથી 2 બાદ કરો તો 1, બીજા કૌંસની બાદબાકી 12, ત્રીજા કૌંસની બાદબાકી 14. અવયવ પાડીએ તો 2 ગુણ્યા 3 એટલે 6, 6 ગુણ્યા 7 એટલે 42. 16 ના અવયવ પાડીએ
तो 4 गुणिया 4 એટલે 100 12 ના અવયવ પાડીએ તો 2 ગુણિયા 2 ગુણિયા 3 અને 14 ના અવયવ પાડીએ તો 7 ગુણિયા 2 તો 2 ગુણિયા 2 એટલે 2 નો સ્ક્વેર પછી 3 ગુણિયા 3 એટલે 3 નો સ્ક્વેર 7 ગુણિયા 7 એટલે 7 નો સ્ક્વેર 4 ગુણિયા 4 એટલે 4 નો સ્ક્વેર 2 ગુણિયા 2 એટલે 2 નો સ્ક્વેર તો વર્ગમૂળ કાઢો તો 2 ગુણિયા 3 ગુણિયા 7 ગુણિયા 4 ગુણિયા 2 તો 2 ગુણિયા 4 એટલે 8 8 ગુણિયા 7 એટલે 56 56 ગુણિયા 2 એટલે 112 112 ગુણિયા 3 કરો તો 336 સેન્ટીમીટર સ્ક્વેર આ ત્રિકોણનું ક્ષેત્રફળ થયું હવે રકમમાં એવું કીધું છે કે ત્રિકોણનું ક્ષેત્રફળ અને સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ સમાન છે એટલે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ અને ત્રિકોણ PAB નું ક્ષેત્રફળ સમાન છે બરાબરની નિશાની મૂકી દઈએ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર મૂકીએ તો પાયો ગુણ્યા પાયાને અનુરૂપ વેધ તો પાયો એનો AB છે અને પાયાને અનુરૂપ વેધ છે જેને આપણે h કીધેલું છે અને h આપણે શોધવાનું છે PAB નું ક્ષેત્રફળ 336 AB તો AB ની લંબાઈ 28 છે h અને 336 આ 336 નો ગુણાકાર છે તો 4 7 ગુણ્યા 4 28 થાય 2 ગુણ્યા 2 ગુણ્યા 3 એટલે 12 થાય એટલે 12 ગુણ્યા 28 થાય 336 એટલે 12 ગુણ્યા 28 આ 28 અને બાકીનાનો ગુણાકાર 12 28 ગુણ્યા 12 તો બે બાજુ 28 28 ઉડી જાય તો h બરાબર 12 સેન્ટીમીટર થાય જે ઊંચાઈ આપણને શોધવાની કીધી છે સમાંતર બાજુ ચતુષ્કોણના પાયા પરના વેધની લંબાઈ શોધવાની કીધી છે આ પાયો છે એનો આ વેધ છે વેધ એટલે કે ઊંચાઈ શોધો તો ઊંચાઈ 12 સેન્ટીમીટર મળશે જો દાખલા નંબર 5 સમબાજુ ચતુષ્કોણ આકારના ખેતરમાં 18 ગાયોને ચરવા લીલું ઘાસ ઉગાડેલું છે સમબાજુ ચતુષ્કોણની દરેક બાજુની લંબાઈ 30 મીટર હોય મોટા વિકર્ણનું માપ 48 મીટર હોય તો દરેક ગાયને ચરવા કેટલા ક્ષેત્રફળનું ઘાસ ખેતરમાંથી મળશે સમબાજુ આકારનું ખેતર છે તો આ સમબાજુ ચતુષ્કોણ આકારનું આ ખેતર જેની દરેક બાજુની લંબાઈ 30 મીટર છે દરેક બાજુની લંબાઈ 30 મીટર છે આવું એક સમબાજુ ચતુષ્કોણ આકારનું ખેતર છે જેમાં 18 ગાયો ચરવા માટે મૂકવાની છે મોટા વિકર્ણનું માપ 48 તો આ લંબાઈ ઓછી છે આ લંબાઈ વધારે છે તો આ વિકર્ણ છે મોટો વિકર્ણ થશે તેની લંબાઈ 48 મીટર છે તો દરેક ગાયને ચરવા કેટલા ક્ષેત્રફળનું ઘાસ ખેતરમાંથી મળે તે આપણે શોધવાનું છે ચતુષ્કોણનું નામ આપી દઈએ ABCD ધારો કે ABCD એ સમબાજુ આકારનું ખેતર છે સમબાજુ ચતુષ્કોણ આકારનું ખેતર છે મોટો વિકર્ણ AC બરાબર 48 મીટર
અને બધી બાજુઓ AB BC CD DA એ દરેક બાજુનું માપ 20 મીટર. હવે પહેલા આપણે આ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી કાઢીએ. તો ત્રિકોણ ABC માટે અર્ધ પરિમિતિ S બરાબર AB વત્તા BC વત્તા AC છેદમાં 2. તો AB 30 છે, BC 30 છે, AC 48 છે છેદમાં 2. તો સરવાળો 108 થાય છેદમાં 2 એટલે 54 મીટર આવશે. હવે આપણે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ શોધી કાઢીએ. ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં S minus AB S minus BC S minus AC કિંમત મૂકીએ. અર્ધ પરિમિતિ S ની કિંમત 54, પછી 54 minus AB AB ની કિંમત 30, 54 minus BC તો BC ની કિંમત પણ 30, S 54 AC તો AC ની કિંમત 48. તો 54 ગુણ્યા આ બેની બાદબાકી કરીએ તો 24 થશે. આ બેની બાદબાકી કરીએ તો 24 થાય. આ બેની બાદબાકી કરીએ તો 14 માંથી 8 બાદ કરો તો 6. 54 ના અવયવ પાડીએ તો 9 ગુણ્યા 6 9 એટલે 3 ગુણ્યા 3 અને ગુણ્યા 6 24 ગુણ્યા 24 એમને અને 6 પણ એમ. હવે બધે સંખ્યાઓ સમાન છે એની જોડી બનાવીએ અને વર્ગ સ્વરૂપમાં લખીએ. તો પહેલા 3 ગુણ્યા 3 3 નો વર્ગ, 6 ગુણ્યા 6 એટલે 6 નો વર્ગ અને 24 ગુણ્યા 24 એટલે 24 નો વર્ગ. વર્ગમૂળ કાઢીએ તો 3 ગુણ્યા 6 ગુણ્યા 24. તો 3 ગુણ્યા 6 18 18 ગુણ્યા 24 કરવાના તો 18 ગુણ્યા 24 18 દુ 36 18 14 તો 2 6 ને 7 13 નો 3 વધી પડીએ 432 મીટર સ્ક્વેર. બીજું કે સમબાજુ છે, સમબાજુ કે સમાંતર બાજુના વિકર્ણોથી જે બે ત્રિકોણો બને બંને ત્રિકોણના ક્ષેત્રફળ સમાન હોય. સમબાજુ ના વિકર્ણોથી રચાતા ત્રિકોણોના ક્ષેત્રફળ સમાન હોય છે. માટે આ ઉપરનું ત્રિકોણનું ક્ષેત્રફળ પણ ABC ત્રિકોણના ક્ષેત્રફળ જેટલું થશે. માટે ઉપરનું ત્રિકોણ એટલે ABC ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 432 મીટર સ્ક્વેર. સમબાજુનું લઈએ તો આ બેનો સરવાળો થાય એટલે સમબાજુ ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ ADC નું ક્ષેત્રફળ. તો 432 વત્તા 432 એટલે 864 મીટર સ્ક્વેર થાય. તો આખા ખેતરનું ક્ષેત્રફળ 864 મીટર સ્ક્વેર છે. હવે એમાં 18 ગાયને ચરવા માટે મૂકીએ તો દરેક ગાયને કેટલું ક્ષેત્રફળ ચરવા માટે મળે. તો જો 18 ગાયોને ચરવા મળતા ખેતરના ભાગનું
क्षेत्रफल बराबर 864 मीटर स्क्वेर માટે એક ગાયને ચરવા મળતા ખેતરના ભાગનું ક્ષેત્રફળ કેટલું? તો 864 ગુણ્યા 1 છેદમાં 18 18 થી ભાગ ચલાવીએ તો 18 ચોક 72 86 માંથી 72 બાદ કરીએ 86 માઈનસ 72 તો બાદબાકી 14 આવે પાછળ 8 4 મૂકીએ તો 144 થાય 18 ગુણ્યા 8 એટલે 144 48 મીટર સ્ક્વેર થાય આમ દરેક ગાયને ચરવા મળતા ભાગનું ક્ષેત્રફળ 48 મીટર સ્ક્વેર થશે જો પ્રશ્ન નંબર 6 એક છત્રી બે અલગ અલગ રંગના 10 ત્રિકોણાકાર કપડામાંથી સીવીને બનાવેલ છે દરેક ટુકડાની લંબાઈ 20 સેમી 50 સેમી 50 સેમી છે છત્રી બનાવવા દરેક રંગના કુલ કેટલા કાપડનો ઉપયોગ થયો હોય જો અહીંયા છત્રીની દ્વિપરિમાણીય આકૃતિ છે આખો રાઉન્ડ છે એનો ફ્રન્ટ ભાગ આપણને દેખાતો હોય એમાં 5 ટુકડા દેખાય છે એનો મતલબ એવો કે 5 ટુકડા પાછળ છે હવે આ દરેક ટુકડો છે એ ત્રિકોણાકાર છે અને ત્રિકોણની બાજુઓના માપ 20 સેમી 50 સેમી 50 સેમી તો આ લંબાઈ અને આ લંબાઈ સરખી હોય તો આ બે લંબાઈ 50 સેમી લેવાની અને આ લંબાઈ 20 સેમી લેવાની તો આ એક ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી કાઢીએ એ એક ટુકડાનું થશે અને કુલ 10 છે એટલે સમાન રંગના બે અલગ અલગ રંગ છે તો 5 છે એ એક રંગ થશે અને બીજા 5 છે બીજા રંગના થશે એટલે 5 નું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે એટલે પહેલા એક ટુકડાનું શોધી કાઢીએ તો જુઓ અહીંયા આપણે a બરાબર 50 સેમી લઈએ b બરાબર 50 સેમી લઈએ અને c બરાબર 20 સેમી લઈએ બરાબર કોઈ બી એક ટુકડો લઈએ તો ત્રિકોણાકાર છે કે ટુકડો તો એની બાજુઓના માપ થયા a 50 સેમી b 50 સેમી c 50 સેમી હવે અર્ધ પરિમિતિ s મેળવીએ a b c છેદમાં 2 a ની કિંમત 50 b ની કિંમત 50 c ની કિંમત 20 છેદમાં 2 50 + 50 100 100 + 20 એટલે 120 ભાગ્યા 2 એટલે 60 સેન્ટીમીટર છે અર્ધ પરિમિતિ હવે એક ટુકડાનું ક્ષેત્રફળ એક ટુકડાનું ક્ષેત્રફળ બરાબર ટુકડો ત્રિકોણાકાર છે અને ત્રિકોણનું ક્ષેત્રફળ s minus a s minus b s minus c તો s આપણને 60 મળેલા છે તો s ની કિંમત 60 60 minus a એટલે 50 પછી s minus b b એટલે પણ 50 s minus c તો c એટલે 20 તો વર્ગમૂળમાં 60 પહેલા કૌંસની બાદબાકી 10 બીજા કૌંસની બાદબાકી 10 ત્રીજા કૌંસની બાદબાકી 40 હવે કુલ 4 0 છે ચારે 0 કાઢી નાખીએ તો 100 ગુણ્યા 100 લખીએ એટલે 10000 થાય એટલે 4 0 આવી જશે હવે 0 વગરની સંખ્યા માટે આ 6 કહેવાય તો 6 એટલે 3 ગુણ્યા 2 અને આ 4 છે તો 4 એટલે 2 ગુણ્યા 2 હવે સંખ્યાને આપણે જોડીમાં લખીએ તો વર્ગમૂળમાં 100 ગુણ્યા 100 એટલે 100 નો વર્ગ પછી 2 ગુણ્યા 2 એટલે 2 નો વર્ગ 3 એક વાર અને 2 એક વાર તો હવે વર્ગમૂળ કાઢીએ તો પહેલું પદ 100 નો વર્ગ છે તેનો વર્ગમૂળ 100 આવે બીજું પદ 2 નો વર્ગ છે તેનો વર્ગમૂળ 2 આવે ત્રીજું પદ 3 છે તો 3 નું વર્ગમૂળ √3 થાય
અને પછી 2 છે તો 2 નું વર્ગમૂળ માપ્યું. તો સમય અને સમયનો ગુણાકાર 200, અસમય અને અસમયનો ગુણાકાર વર્ગમૂળમાં 6. 200 વર્ગમૂળમાં 6 સેન્ટીમીટર સ્ક્વેર. આ એક ટુકડાનું. હવે સમાન રંગના 5 ટુકડા આવે તો સમાન રંગના 5 ટુકડાનું ક્ષેત્રફળ બરાબર 5 ગુણ્યા 200 વર્ગમૂળમાં 6 એટલે 1000 વર્ગમૂળમાં 6 સેન્ટીમીટર સ્ક્વેર થાય. તો અહીંયા આપણા પ્રશ્નનો જવાબ મળશે દરેક રંગના. આમાં 2 પ્રકારના રંગ છે તો એક રંગ છે એના 1000√6, બીજો રંગ છે એનું કાપડ પણ 1000√6 સેમી સ્ક્વેર થશે. તો આ પ્રશ્ન પ્રમાણેનો જવાબ છે લખવાનો. આમ દરેક રંગના 1000 વર્ગમૂળમાં 6 સેન્ટીમીટર સ્ક્વેર કાપડનો ઉપયોગ થયો છે. પ્રશ્ન નંબર 7. એક પતંગ ચોરસ આકારનો છે. તેના વિકર્ણની લંબાઈ 32 સેમી છે અને એક સમદ્વિબાજુ ત્રિકોણનો પાયો 8 સેમી અને સમાન બાજુઓ દરેક 6 સેમી છે. તેને 3 જુદા જુદા રંગથી આકૃતિમાં બતાવ્યા મુજબ બનાવવામાં આવે છે. તેમાં દરેક રંગનો કેટલો કાગળ વપરાયો હશે? તો આકૃતિ આ પ્રમાણે આપી છે. આ ચોરસ પતંગ છે. આ પ્રકારનો પતંગ છે. ચોરસ તેના વિકર્ણની લંબાઈ 32 સેન્ટીમીટર આપી છે. આ વિકર્ણ છે એની લંબાઈ 32 સેન્ટીમીટર છે અને અહીંયા જે આ ત્રિકોણ છે એમાં સમાન બાજુઓ છે 6 સેમી 6 સેમી અને આ પાયો છે એ 8 સેમી. આવો એક ત્રિકોણ છે. એટલે ત્રિકોણ 3 ભાગ છે. એમાં પહેલો ભાગ છે એમાં અલગ અલગ છે, બીજા ભાગમાં પણ અલગ કલરનો કાગળ વપરાયો છે, આ ત્રીજો ભાગ છે એમાં પણ અલગ કલરનો કાગળ વપરાયો છે. તો ત્રણેય ભાગ છે એનો અલગ અલગ ક્ષેત્રફળ કેટલું, દરેક રંગનો કેટલો કાગળ વપરાયો હશે તે શોધો. તો પહેલા આ પહેલો ભાગ છે એમાં વપરાયેલા કાગળનું ક્ષેત્રફળ આપણે શોધવાનું, પછી બીજા ભાગનું શોધવાનું. પણ આ આખો ચતુષ્કોણ છે, ચોરસ છે, તો આપણે એનું નામ આપીએ તો આ પ્રમાણે આપીશું A B C D અને આ નીચેનો ભાગ છે એને આપણે E અને F તરીકે દર્શાવીએ. તો આ ભાગ ચોરસ છે. ચોરસનો એક વિકર્ણ છે 32 અને આપણને ખબર છે ચોરસના બંને વિકર્ણો સમાન થાય. આ બીજો વિકર્ણ છે એ પણ 32 સેન્ટીમીટરનો છે. ચોરસના વિકર્ણો સમાન હોય અને ચોરસ છે એને સમબાજુ ચતુષ્કોણ પણ કહેવાય. ને સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર 1/2 ગુણ્યા બંને વિકર્ણનો ગુણાકાર. તો અહીંયા ચોરસનું ક્ષેત્રફળ લઈએ. ચોરસ A B C D નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા એક વિકર્ણનું માપ ગુણ્યા બીજા વિકર્ણનું માપ. તો એક વિકર્ણનું માપ 32, બીજા વિકર્ણનું માપ પણ 32. તો 32 ગુણ્યા 32 કરો તો 1024 થાય ભાગ્યા 2 એટલે 512 સેન્ટીમીટર સ્ક્વેર થયું આખા ચોરસનું. તો વિભાગ 1 નું ક્ષેત્રફળ શોધીએ એટલે ત્રિકોણ ABD થશે. વિભાગ 1 એટલે ત્રિકોણ ABD
તો ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ બરાબર 512/2 એટલે કે 256 સેન્ટીમીટર સ્ક્વેર. બરાબર. ચોરસ છે, ચોરસના વિકર્ણથી ઉપર અને નીચે બે ત્રિકોણ બને, બંને ત્રિકોણના ક્ષેત્રફળ સરખા હોય એટલે કોઈ પણ એકનું ક્ષેત્રફળ લેવું હોય તો ચોરસનું ક્ષેત્રફળ ભાગ્યા 2. તો ચોરસનું 512 આવ્યું, 512/2. હવે આ વિભાગ 2 છે તો વિભાગ 2 નું પણ એટલું જ થશે. તો વિભાગ 2 એટલે ત્રિકોણ BCD છે. ત્રિકોણ BCD નું ક્ષેત્રફળ તો BCD ત્રિકોણનું ક્ષેત્રફળ પણ 256 સેન્ટીમીટર સ્ક્વેર થાય. આ બીજા ભાગનું પણ મળી ગયું. હવે આ ત્રીજો ભાગ છે તો ત્રીજા ભાગ માટે વિભાગ 3. તો વિભાગ 3 એટલે ત્રિકોણ CEF છે. તો ત્રિકોણ CEF માટે પહેલા S મેળવીએ. તો S મેળવીએ તો CE + CF + EF છેદમાં 2. તો CE નું માપ 6 સેમી, CF નું માપ 6 સેમી અને EF નું માપ 8 સેમી છેદમાં 2. તો 6 ને 6 12 ને 8 20, 20 ના છેદમાં 2 એટલે 10 સેન્ટીમીટર થાય. હવે ક્ષેત્રફળ શોધીએ તો ત્રિકોણ CEF નું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં S minus CE S minus CF S minus EF. તો S 10 છે તો 10 minus 6, 10 minus 6 અને 10 minus 8. EF નું માપ 8 છે એટલે 8. CE અને CF બંનેના માપ 6 6 છે એટલે 6 6. તો પહેલા 10 પહેલા કૌંસમાં બાદબાકી 4, બીજા કૌંસમાં બાદબાકી 4, ત્રીજા કૌંસમાં બાદબાકી 2. 10 ના અવયવો પાડીએ 5 × 2, 4 × 4 એમને, છેલ્લે 2 છે પણ એમને. હવે સંખ્યાની જોડીમાં 2 × 2 કરો તો 2 નો વર્ગ, 4 × 4 કરો એટલે 4 નો વર્ગ અને 5 એક વખત. વર્ગમૂળ કાઢો તો 2 × 4 × વર્ગમૂળમાં 5 એટલે કે 8 વર્ગમૂળમાં 5 સેન્ટીમીટર સ્ક્વેર. આ ત્રીજા ભાગનું ક્ષેત્રફળ થયું. તો તમને પ્રશ્ન પૂછવામાં આવેલો છે દરેક રંગનો કેટલો કાગળ વપરાયો હશે. બરાબર. તો વિભાગ 1 માં વપરાયેલા કાગળનું ક્ષેત્રફળ બરાબર 256 સેન્ટીમીટર સ્ક્વેર. પછી વિભાગ 2 માં વપરાયેલા કાગળનું ક્ષેત્રફળ તો એ પણ 256 સેન્ટીમીટર સ્ક્વેર. પછી વિભાગ 3 માં વપરાયેલા કાગળનું ક્ષેત્રફળ 8 / 5 સેન્ટીમીટર સ્ક્વેર. બરાબર. તો ત્રણેય અલગ અલગ કલરના કાગળ વપરાયેલા છે. પહેલા વિભાગમાં વપરાયેલા કાગળનું ક્ષેત્રફળ જે આપણે મેળવ્યું 256, બીજા વિભાગમાં વપરાયેલા કાગળનું ક્ષેત્રફળ તો એ પણ 256 અને CEF આ ત્રીજો વિભાગ છે એનું ક્ષેત્રફળ 8 / 5 સેન્ટીમીટર સ્ક્વેર.